તરણેતર અને થાન એ એકચ્યુઅલી ગુજરાતની શાન છે અને અમે ઈચ્છીએ કે વધુ ને વધુ લોકો આ જોવે અને આ મજા માણે કે આ કલ્ચર આપણા ગુજરાતમાં એકચ્યુઅલીમાં શું છે. દર વર્ષે અલગ અલગ ડિઝાઇનમાં 33 વર્ષથી જે તરણેતર મંદિર પર ધજા ચડે છે. મહાદેવ મિત્રો, તો આજે આપણે પાંચાળની ભૂમિ તરણેતર કે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાઈ રહ્યો છે. તો આજે ભાદરવા સુદ ચોથના દિવસે અહીં જે મંદિર છે તેમને ધ્વજ આરોહણ કરે અને મેળાની શરૂઆત થતી હોય છે. તો શું મિત્રો તમને ખબર છે આ ધ્વજ કોણ બનાવી રહ્યું છે, ક્યાંથી આવી રહ્યો છે? તો આ વિડીયોમાં આપણે આ ધ્વજ વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા હો મિત્રો, અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં જે ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે તે નિહાળી શકે. જોઈ શકો છો જે અત્યારે ધ્વજ મંદિરની ઉપર લઈ જવા રહ્યો છે. થોડી જ વારમાં તેને લહેરાવવામાં આવશે. મિત્રો, અહીં આપ જોઈ રહ્યા છો અત્યારે જે ધ્વજ ચડાવી રહ્યા છે. તો મિત્રો, અત્યારે જે તરણેતરનું જે મંદિર છે ત્યાં પરંપરાગત જે દર વર્ષે જે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે, દર વર્ષે જે ધજા બનાવવાનું કામ કરી રહ્યા છે તે અત્યારે આપણી સાથે જોડાયા છે. તમારું નામ શું છે? મારું નામ કેયુર પ્રફુલભાઈ સોલંકી છે. અમે માળોદના વતની છીએ. હાલ અમે સુરેન્દ્રનગરમાં રહીએ છીએ, સ્વામિનારાયણ ડેલામાં. અને દર વખતે જગવિખ્યાત તરણેતરના મેળામાં અમે 52 ગજની ધજા અવનવી ડિઝાઇનમાં બનાવીને પાળિયાદ મુકામે નિર્વાણા બાને અર્પણ કરીએ છીએ. અને આ ધજા ગણેશ ચોથના દિવસે તરણેતર ચડાવવામાં આવે છે. ભાતીગળ લોકમેળાની આ ધજા એક આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. દર વખતે આ ધજામાં અમે હર હર મહાદેવ, શિવલિંગ, ઓમ, નંદી તેવી ડિઝાઇન અમે ઝાલાવાડી શૈક્ષોત્તર જ્ઞાતિમાં બનાવીને અર્પણ કરીએ, જેથી કરીને ઝાલાવાડી શૈક્ષોત્તર જ્ઞાતિના કાર્યકરો તથા એમનો સાથ સહકારથી અમને ધજા બનાવવામાં બહુ સહેલાઈ રીતે સારું પડે છે. આ ધજા ગણેશ ચોથના દિવસે અમારે તરણેતર ચડાવવામાં આવે છે. दूसरे वाला आटा खोई તો મિત્રો, આજે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં તમે જોઈ રહ્યા છો જે બેન કે જેવાના વિડીયો અમે હજારો લોકોને અમારી શોપની અંદર બતાવી ચૂક્યા છે. તો બેન, તમારું નામ શું છે? મારું નામ દેવ્યાની છે અને અમે લોકો ટેલ્સ ઓફ ગુજરાત કરીને એક ચેનલ રન કરીએ છીએ, જેમાં અમે ગુજરાતના અલગ અલગ પ્રાંત અને કલ્ચરને રિપ્રેઝેન્ટ કરીએ છીએ. તો તમે મેળા વિશે શું કહેશો? મેળાની વાત કરીએ તો તરણેતર ગુજરાતનો સૌથી મોટો અને સૌથી જૂનો મેળો છે, જે
વધુમાં વધુ 250 વર્ષથી થઈ રહ્યો છે. તરણેતર અને થાન એ એકચ્યુઅલી ગુજરાતની શાન છે અને અમે ઈચ્છીએ કે વધુ ને વધુ લોકો આ જોવે અને આ મજા માણે કે આ કલ્ચર આપણા ગુજરાતમાં એકચ્યુઅલીમાં શું છે. આભાર તમારો. થેન્ક યુ. થેન્ક યુ.